ભગવાને સ્વીકાર કર્યો, કાંઈ વાંધો નહીં. સત્રાજીતને પૂછ્યું તારો ભાઈ ક્યાં ગયો હતો? તો કે આમ બધાને લઈને જાય છે, પ્રસેન ત્યાં મળે છે, એની પછી આગળ જાય છે સિંહના પગલાથી આગળ જાય છે તો સિંહ મરેલો મળે છે, મણી નથી મળતો. અને મણી પછી આગળ જોતા જોતા રીછના પગલા રાણાવાવની અંદર એક ગુફા, આજ પણ જુનાગઢની અંદર રાણાવાવમાં એક ગુફા છે અને ગુફામાં જાય છે ને એ ગુફા બીજી એકઈ નહીં, જાંબુવંતની ગુફા છે. અને જાંબુવંતની ગુફામાં તે ભગવાન જાય છે. જાંબુવંતજી અને ભગવાન કૃષ્ણ વચ્ચે યુદ્ધ થાય છે. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ગુફામાં તમે જાઓ ને તો ઓલા કાયદેસર રીતે જે આપણે પંચ માર્યા હોય ને, ઢીકા માર્યા હોય ને, એવી રીતે નિશાન છે. એટલે અહીંયા યુદ્ધ ભયાનક થયું છે. યુદ્ધ શું કામ થયું? યુદ્ધ એટલે થયું કારણ કે યુદ્ધ એટલે થયું હતું કે આ જાંબુવંતજી બીજા કોઈ નહીં, રામ જન્મમાં જે જાંબુવંતજી હતા ને રીછ, એ જાંબુવંત. અને જાંબુવંતે રાવણનું મૃત્યુ પછી એક ઈચ્છા દર્શાવી. યુદ્ધ પૂરું થયું ને એટલે રામને કીધું જાંબુવંતે કે રામજી મારી એક ઈચ્છા છે. તો કે બોલો શું છે? તો કે તમે બધા જે બાઈજા ને યુદ્ધ કર્યું, રામ રાવણનું યુદ્ધ થયું ને, મને એમ થયું કે મારે વૃદ્ધાવસ્થામાં મારે નહોતું થયું યુદ્ધ, પણ મને એમ થયું કે મારે યુદ્ધ કરવું છે. રામજી કે હવે જાગ્યો, સમજાણું તમને? પહેલે દિવસે દઈ દેવાનું હોય બધું, પણ કેટલાય જાંબુવંત જેવા હોય નો દઈ શકતા હોય અને જ્યારે બધું પૂરું થાય ને, કથાની એ પૂર્ણાહુતિ થઈ જાય અને પછી એનામાં જોશ ચડે, મારે દેવું હતું ત્યાં તો કથા પૂરી થઈ ગઈ. આ જાંબુવંત. તો જાંબુવંતજીને ઈચ્છા થઈ રામજી સાથે યુદ્ધ કરવાનું. જાંબુવંતને રામજી સમજાવે કાંઈ વાંધો નહીં, અત્યારે તો હવે લીલા પૂરી કરી અને મૈયા પાસે જવું છે. 14 વર્ષ સુધી હું હવે માને મોઢું નથી જોયું માનું, તો મારે મુખ જોવા જવું છે, મારા ભાઈની યાદ આવે છે. અત્યારે યુદ્ધ નહીં, તમે અહીંયા રહ્યો, હું તમારી વ્યવસ્થા કરી દઉં છું અને પાછો બીજો અવતાર લઈને આવીશ ને ત્યારે આપણે યુદ્ધ કરી. એ રાહ જોવા માટે જાંબુવંતજી એ ગુફામાં હતા અને 28 દિવસ સુધી યુદ્ધ થયું. અને પછી જ્યારે હરિના ઘા જેને લાગે હોય ને ખબર હોય, ભગવાનનો ઘા લાગે એટલે પછી જાંબુવંતજી ઓળખી જાય, પગે લાગે છે. મણી ક્યાં? તો કે આઈ મારી દીકરી એના હાથમાં છે. ભગવાન કૃષ્ણએ એ મણી હાથમાંથી લીધો અને જાંબુવંતજી રાજી થઈ ગયા, તાલી પાડી.